પૂછડ્યું છે ને પૂછડ્યું બ્લુ કલર હાલમાં નો ફેર પડે એમ છે અને ધોળો ઝીંગો આવ્યો એટલે ગાય છે વાહ 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 એ આ બીક લાગે એવું હોંડ્યું છે કે પછી શું છે કઈ ખબર નથી પડતી એ જુઓ ગાઈસ આમાં થોડોક કચરો છે પણ હોંડિયા રાતેડું કસેલ્યું ઓહો એ હંડા લાલ સટા આજ હોંડિયા આવ્યા યાર પૈસા વસૂલ થઈ જાય ભાઈ આ બગલો પાછો છે ને આજમાં ધોળો બગલો ઓય ભગવાન જુઓ ગાઈસ કાકડા ફિશ પકડી લીધી છે અમને અને છૂટી લઈને જતા છે એમ ખોલીમાં ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં રહેવાનો આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે દરિયામાં જઈ છે કેટલી મચ્છી આવે કેટલા પ્રકારની જોવાનું રહે લાગશે વાર પણ આવશે મજા જાય દરિયામાં હા વાદળા વાળું વાતાવરણ તમે જોઈ શકતા છો ઓ માય ગોડ છે ને ચારે બાજુ વાદળા ઊંઘ ધંજી જાય છે કા ધંજી અને બગો પાછો આમ જો વાદળા થઈ જાય ને એના કારણે બગો નીકળ્યો અહીંયા જવું લો બસ ને બગો નીકળી ગયો દરિયામાંથી બહાર કોરામાં પીડ્યા બગાઈ હતી એટલે કે પાટો પણ આમ કહેવાય બગો ફટાફટ જાય અને દરિયો થોડો ખાલી થઈ ગયો છે આજમાં બે બંધણ ખાલી થયા ડોલ અડધી ભરાઈ જાય હોંડી જાય ડાયરેક્ટ ના ગાઈસ 7 વાગ્યા ને 7 ફીટ 7 મતલબ હાથમાં 1 મિનિટની વાર હતી ઉભા હવે જોઈ લો નકર યાર વિશ્વાસ નહીં આવે કેમ કે સૂર્ય ભગવાન ઘણા ઇધર ચડી જેવું લાગે તો 1 મિનિટની વાર છે અને સને મારાવાલા મચ્છી પકડવા આવી ગયા તો દરિયો ખાલી થઈ ગયો 7 વાગ્યામાં દરિયો ખાલી થઈ ગયો અને ધનજીભાઈ ઠલી ગયો ને ધનજીભાઈ તો મારે એને કાવું જો એ કે ઉભા હવે ના આવી જાય તો પકડે રાખે અને ધનજી પકડે છે આવી રીતે પકડવાનું હોય આમ જુઓ હોંડિયા મિત્રો આગળ હંડે હોંડિયા વૈયા નો જાય ખરું જુઓ ગાઈસ થોડોક નાનો પડે પણ બાકી પકડતા આવડી ગયું હોંડિયા છે ને જવા ન દે પકડે રાખે આવી રીતે અમારે પકડવાનું છે બાપ દીકરાને અને તમને બતાડવાનું છે તમે જુઓ એક ધનજી ઠલવે પેલા ઓકે વાહ સરસ મસ્ત અને આમ જોવો એમ કહેતો હો પણ હું કહેતો ખબર છે હવે હું પકડવા મળું એમ ફેમિલી એમ છે ને ઠેઠ ઓલા પણ પકડતા અહીંયા સુધી આવી જાય ધંજુ ભરે અહીંયા જો મેં એટલું ઠલવી દીધું અને હજી તમને હાલમાં હોંડિયા બતાવી દો આ વેણકી કહેવાય થોડોક કચરો છે નથી આમ જુઓ ગાઈસ આમાં થોડોક કચરો છે પણ હોંડિયા રાતેડું કસેલ્યું ઝબલા આમ જુઓ છે ને કેમ પણ હોંડિયા ના આમ જુઓ 1 નંબર આવે યાર તાજા જો આ હોંડિયા હંડા કરતા હારા પાછા દેશી અને લાલે છે મસ્ત અને હારાય છે પછી આ કઈ નથી હારા એવું તો કઈ છે નહીં મસ્ત હે અને હારા છે ધનજીભાઈ પકડી જાઓ હવે ધનજીભાઈ કેમ પકડે તમને બતાવું જુઓ ગાઈસ આવી રીતે મહેનત કરવાની હોય તેવા આવે અને હાવ પાણી વહી જાય તો પાછું હાવ લાઈક ન આવે કાદનજી એમ થાય ને વાહ તો ગાઈસ દરિયામાં એવું થાય છે ધનજીભાઈ ઓલું ફગાઈ જાવ જવું અને ખોલીમાં વજન થઈ જાય ને તાત્કાલિક યાર એ ધનજી તો નાનો છે હજી પણ બાકી મોટા હોય ને તોય તેના હાથ કળીને કટકાથી જાઓ કેમ કે હાથ કળવા જ મળે યાર દુનિયાનો જોવા હોંડ જતો જો ફેમિલી પણ એ વાહ અ ભગવાન કેમ છું ઓહો એ હંડા લાલ સટા આજ હોંડ જાય યાર પૈસા વસૂલ થઈ જાય ભાઈ વાહ અરે વાહ વાહ કેમ છે ધનજી મસ્ત ને પકડી લઉં કે જો તો કહું એને પકડવાનું હોય અને ગાઈસ મોજા આવે છે ટાંગો અને હવે ટૂંક સમયની અંદર ઝાડ વિખા છે અને ટૂંક સમયની અંદર ઝાડ પાછા કાઢવાય પડશે કેમ કે મોજા થઈ જાય પછી રે નહીં હા ફેમિલી આમ જુઓ વરસાદ આવી શકે કદાચ આજ 30 તારીખ છે અને આવું વાતાવરણ થઈ ગયું છે ઘમઘોર ફૂલ ચારે બાજુ વાદળા આમ જુઓ આય ઓ માય ગોડ ઓ તારીખી છે ને વાદળા આમ જુઓ છે કે ગાઈસ હાસું બોલું હો વાદળા છે વરસાદ આવવાનો છે ને આજ તો મેઘરો પીડ્યો દુનિયાનો મારે ઠંડી છે અત્યારે બોલો તો ધનજીભાઈ પાછું પકડી લીધું શું છે જાને જો
માછલીને પૂરો આવ્યો એટલે ધનજી મેં કીધી ઓલા પડશે કા લે રાતે લે બોલો છે ને તો લેપ્ટાની હારે આવે લેપ્ટા જેવી અને રાતેડી કહેવામાં આવે અને રાતેડ જ કહેવાય. અમે તો રાતેડી કહીએ. તમે શું કોઈ કોમેન્ટમાં કહી દેજો કો નામ આવડતું હોય તો લે બોલો હારે કરી કાંઈ વાંધો નહીં. બગલાને ખાવી થઈ ગઈ છે. અને આ બગલો પાછો છે ને આજમાં ધોળો બગલો. ઓય ભગવાન કોણ છો તું? નવીન આવ્યો બોલો. નાનો ધોળો નવીન આવ્યો પહેલી વેલો. એને રાતેડું ખાવી હો લે. અરે વાહ ઓય લે 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 બોલો કેવી પીડ મિત્રો. એ લે નો તમે એ મેકી દેવો નો પછી ઊંધું નહીં ખાવાનું લે. નવા જાળે પહોંચી જશે કેવો ના અને ધનજીભાઈ પકડે છે અને એટલું તો એને પકડી પણ લીધું. જુઓ આ જાળે છે ને ગુમલા આવ્યા મસ્તીના લીલા લાલ હોંડિયા અને હોંડિયામાં કાંઈ ઘટે નહીં એવા હોંડિયા આવી ગયા છે અને હજી ધનજી પકડે છે. જુઓ આવી રીતનું બધું શાક છે અને હવે ટોક સમય સુધી આવશે પછી પાછા આ જાળ કાઢી લેવાના થાય આપણે. અને મારા વાલા શું કરવું લગ્ન આવી ગયેલા છે ને મારા ભાઈના છોકરાને એવું છે. જો એમ ગાઈસ એટલે પકડી છોડું જાઉં શાક જે જડી અને પાણી છે હજી પણ જલ્દી તાણી અને જે આવે એ પકડી લઈ પછી તમને બતાવી. અને હા જો મનસુખભાઈ આવે છે તો આ વિડીયો પેટિંગમાં કદાચ ને પીડ્યો છે. આજ 30 તારીખે આપણે ઉતારી છીએ પણ આ 30 તારીખે 31 તારીખે મેકશું નહીં. નો નેવર. શું લેવા ખબર છે? લેપ્ટાનો બનાવવાનો છે. કાજલને બનાવવાની છે પ્રી દરિયાની જળ પ્રી આવે ને એ બનાવવાની છે એટલે કે દેડવાની છે અને ગારામ એટલે બધું હવે જોઈ એ લેપ્ટાનો વિડીયો બનશે તો મારા વાલા આ આપણે વેટિંગમાં રાખશું પછી મેકશું એક દી એમ કરીશું. કાલે ચાલો ગાઈસ તો પકડવા મળીએ. નવીન સફેદ ટીટમ લોસ્ટર ઝીંગો આવ્યો અને એની પાછો ધોળો આમ જો ભાઈ જુઓ છે. વાહ છે ને ગાઈસ કેમ હાલે એની હાલમાં નો ફેર પડે એમ છે. અને ધોળો ઝીંગો આવ્યો એટલે ગાય છે. વાહ જો હાવ ધોળો ઝીંગો બોલો ખતરનાક. હા વાહ એ ધનજીભાઈ ધોળો સફેદ ટીટમ શું છે એ? જો ગાઈસ આવી રીતના ટીટમ છે અને સફેદ છે ને ગજબ કેવાય મારું બેટું બોલો. હાવ ધોળો એટલે નવીન લાગ્યું મને. આ ધનજીને દઈ આવું અને પાછું હા પૂસળિયું છે ને પૂસળિયું બ્લુ કલર બ્લુ કહેવાય કે જાંબુડિયા હા જાંબુડિયા કલરની મૂછ્યું છે. જો એ ધનજી જો પકડજે ભાઈ લે કેમ પણ કારીગરનો છોકરો કારીગર જ હોય યાર. પકડજો ગુમજો કડી નો સરસ. તો આપણે જઈએ આમ કન્ટિન્યુ. ઓહો પ્રકાશ નીકળો વરસાદની તડકી આવી છે યાર. આ તડકો નીકળે એટલે વરસાદ આવે કે ઓહો એ ગાઈસ આ એની ખોલીનો સાતો ભાઈ. તો ફેમિલી ગાઈસ બે કૂચા આવી જાય નાના મોટા નથી ટોટરા જેવા આવે ને એ કૂચ છે. અને આને તમે બધા ઘોલરા છો તે કહેતા છો પણ અમે કે કૂચ તો આ ડોલમાં ઠેલી એવું ન કરવા યાદ કેવું પૂછવું. અરે વાહ હાંડી દેવું હાંડી ગજબનું કંઈક અલગ લેવલનું છે. બાર લેતા દેખાડી જો કાગડો થોડે મસ્ત મોટો પકડી લો પછી તમને બતાવવાનું થાય. જુઓ ગાઈસ કાગડા ફિશ પકડી લીધી છે એમને અને છૂટી લઈને જતા છે એમ ખોલીમાં થેલીમાં. કેમ પણ ઉભા એમ નાખી થોડી બતાવવાનું છે યાર. કાગડો મસ્ત છે. આમાં બે કૂચ્યા છે પેલા ઠેલી ઉભા રહો એ જરા કૂદ અને કૂચ્યા કહેવાય અને ટીટમ ઠેલો ધંધી પેલો હા હેઠો ને મેકો ભાઈ મેકો કોઈ લાગે. હાલો ગાઈસ
જુઓ ગાઈસ આ ધનજીભાઈનું આવું કામ છે. ફોટો પાડવાનું કહે છે તો ફોટો પાડી લઈ ગાઈસ. હાલો પાડી લઈ. હા એનો પેલા હોંડિયાનો પાડી લઈ. મસ્ત હોંડિયું છે. હોંડિયું ગજબનું. બોલો આ હોંડિયું કયું છે? આ કયા પ્રકારનું હોંડિયું છે? કોઈ કોમેન્ટમાં કહી દેજો. આવડતું હોય તો કોમેન્ટ. એનું નામ આમ અવડમાં તો આમ તો જુઓ કેવું હોંડિયું ગાઈસ. વાહ એ ગાઈસ મારા વાલા આમ તો જુઓ. એ આ બીક લાગે એવું હોંડિયું છે કે પછી શું છે કઈ ખબર નથી પડતી. એ આ શું કરે? આવું કેમ હોંડિયું છે? જુઓ ગાઈસ આ અલગ પ્રકારનું હોંડિયું છે. પછી આ મસ્ત મજાનો રોડો રૂપાળો કાગડો છે. આ પડખામાં ઓલ પાડી દે. કાગડો ઇન્ડિયન વાળો છે. ઇન્ડ વાળો. અને મોર પીસ બતાવું તમને મારા વાલા. જરૂર છે ને મોર પીસ છે ને તો પછી યાર એ બાપા હોંડિયું આવવા દીધું. બોલો. અને આ છે ટીટમ. ટીટમ સફેદ આવ્યો. સફેદ ટીટમ આવ્યો. બોલો ને ખરેખર શાક તો યાર દરિયાની અંદર ઘણી પ્રકારનું છે. જો એક આ નવીન છે. પછી આ સફેદ ટીટમ આવ્યો. આમની કઈ જ લગભગ સફેદ ટીટમ આવ્યો જ નહીં આપણે હોંડના 100%. પછી આ હોંડિયું કેવડું મોટું જો તનજીભાઈ ફગાવ્યું છે. આ આવડવા. પછી આ છે કાગડો. કાગડો એટલે કે કેવડો મોટો છે આમ જુઓ. આ કાંઈ નાનો નથી હાવ છે ને કઈશ. આ મોટો કાગડો કહેવાય. જુઓ બતાવું વ્યવસ્થિત. જુઓ કઈશ આવી રીતનો કાગડો છે અને મેં પકડી લીધો છે. ઓ માય ગોડ કેમ છે કાગડો? વાહ છે ને. ચાલો બળ કરે. બોલો હાલ ભાગ. હાલો મેકી દઈએ અને પાછું પકડવા મળીએ. ફેમિલી છે ને એક તીતી ઘોડો આવી ગયો. પછી સફેદ ઝીંગો પહેલા વેલો આવ્યો. અને તીતી ઘોડો બોલો તો કે હોંડિયું કાધનજી ઘોડા જેવું હોંડિયું છે ને. ધનજી એમ કે આ હોંડિયું તો હેકીને ખાઈ જશે એમ ને. હજી હકીકતમાં અલગ જ છે. આમ જુઓ તમને ઓછું કહેતું નથી બસ છે ને. તો એવી રીતનું બધું છે. અને આમાં કાગડાનું હોંડિયાનું ઘણું બધું સફેદ ટીટમ ને એવું આવી ગયું. હવે જઈ ઘરે પહેલી વખત સફેદ ટીટમ જોવા મળ્યો. અને આ તીતી ઘોડો જેવું હોંડિયું જોવા મળ્યું. કવડી મોટી સાસ અને કવડ્યા ટાટિયા. ઊસું રહે લાંબુ ઊસું. બોલો ઊભું. નેક્સ્ટ લેવલની વસ્તુ આવી ગયા. જાય ડાયરેક્ટ ઘરે. ગાઈસ આવડું મોટું ઓક્ટોબસ છે પણ ધનજી હાથ નથી નાખતો. નાખ ને સપલું નાખ બસ. તને તળીએ હાથ નાખ 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 સપલું નાખ પાછું નાખ નાખ નાખ. આવડું મોટું સેલા મને બીક લાગે. હા બૂટ તો તૂટલા. જોયું ગાઈસ જરૂર આમ જોવો ગાઈસ ઓક્ટોબર. ઓ માય ગોડ આમ જોવો તો ખરા. જો બેહી ગયું કેમ ગાઈસ. મસ્ત મજાનું શાક બનવાનું છે આજમાં. રોડું અને રૂપાળું તમને બતાવું. જવાની મારા વાલા છે ને હોંડિયા જોરદાર દેશી છે. લાલ છે. થોડી મોટી સાઈઝના હોંડિયા હોય ને એ નથી ફૂટેલા. તમને ખબર નહીં તો કહી દો. જો મોટા મતલબમાં હોંડિયા ટીટમ એવું નથી ફૂટેલું. નાના નાના હોંડિયા અને દેશી હોંડિયા. વધારે તો દેશી હોંડિયા છે. જો એઠીથી બાકી દેશી હોંડિયા હોય ને એ અમારા માટે અતિ સુંદર અને સુપર. તમને બધાને મોટા હોંડિયાનો મોહ છે પણ આપણને જરીએ મોહ મોટા હોંડિયાનો કેમ બોલ્યું તો તમે માથા એવું છે. સરસ. હવે હેલ્પ છું કે ગાઈસ કોમેન્ટમાં કહી દેજો હા કે ના. અહીંયા તો ગાઈસ અમારા મહેમાન છે કે હલો એ ભાઈ ફોનમાં જોવે એની પાસે જવાય નહીં. મારે હજી છે ને યાર બોલો કોફી રેટ એટલા માટે આવું બધું છે. અને શાક વેસાઈ ગયું. થોડુંક પીળું છે. અને હોંડિયાની બનાવે છે રેસીપી. વિડીયામાં બનાવવાનું છે. વિડીયામાં થોડુંક બની જાય પછી બતાવું તમને. હાલો કોફી મેલી ગાઈસ આવડે બેસી ગયા જમવા. જમવામાં છે હોંડિયાનું શાક. રોટલા લાવો ગાઈસ. આવે છે. ઘઉં નથી ખાલી બાજરાની. ઓકે ચાલો તો આપણે ફટાફટ જમી લેવાનું થાય છે. અને તમારે ખાવાનું છે કે ખાઈ લીધા છે તમે? અંદર કેવા? ઓકે તો હું એક જ બાકી છું ને. ભાજી છે યાર તાંદળીની ભાજી. મેં કહું મારા વાલા એક ચમચી ખાવી છે. તો રીંગણા બટેટાનું શાક છે ગાઈસ. રસો થઈ ગયો. રસો નથી રાખ્યો. જો મને એવું ન મજા આવે રાહ આવી સમજાણું તમારું તો
તે અમારે હું ઈ ખાવાનું નહીં ખાવાનું તો ઠીક. ચાલો ગાઈસ, તો કેવી રીતે હોંડિયા ખવાય ઈ દેખાડશે કાજલ કા. કેવી રીતે હોંડિયા ખવાય કાજલ દેખાડશે કા. આ તો બટેટા ખાવાનું છે હોંડિયા નહીં ખાય. ખાઈ હાથ લાગતી તો સરસ. તો ચાલો ફટાફટ આપણે જમી લઈએ. ફેમિલી બે અહીંયા વિડીયો એડિટ કરે, વાદળા પાછા થઈ ગયા છે અને દરિયામાંથી દરિયો પાછો ખાલી થવા મળ્યો છે અને હવે મારે જવાનું છે આગળ દરિયામાં. અને આમ જુઓ દરિયામાં વાદળા જ્યાં મોટા જોઈએ જોરદાર ખાંભા. વરસાદ આવી તે નહીં આવે કે ખબર નથી. જોઈ શકતા હશો તમે એટલો દરિયો ખાલી થઈ ગયો ગાઈસ. એટલા માટે આજમાં છે આજ વિડીયો મેં કીધું નાનો રાખું તમને. આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં કહેજો. મળશું મસ્તીના નવા વિડીયોમાં. હા જો જય માતાજી, બાય બાય. એમ લાઈક કરી ગયો યાર.